શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ. તારીખ 13/8/2026. શ્રાવણ મહિનાનો પ્રારંભ ગુરુવાર. આ મહિનામાં 5 ગુરુવાર અને 5 શુક્રવાર હોવાથી લોકોની સુખાકારી સારી રહે છે. રાજકીય ક્ષેત્રે ધર્મને લઈને વિખવાદ થઈ શકે છે. મોજ શોખની અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો વધી શકે છે. ઋતુ પરિવર્તનના લીધે પાકને નુકસાન થાય. ખેડૂત વર્ગને મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ શકે છે. ઉત્તર અને પશ્ચિમ દિશા બાજુ ભય પેદા થાય. સત્તા પક્ષને સંઘર્ષ વધુ કરવો પડશે. સમુદ્ર તટના પ્રદેશોમાં મોટી ખુવારી થઈ શકે છે, એટલે કે વાવાઝોડું કે ભૂકંપ પણ આવી શકે છે. પેટ્રોલિયમ પેદાશોમાં ભાવો વધશે. તારીખ 28/8/2026 શુક્રવાર. રક્ષાબંધન પૂનમ છે અને એકમ પછી તે ઠેઠ નોમ સુધી એટલે કે જન્માષ્ટમીના અને સાતમ આઠમવાળા જે આપણે તહેવારો છે એ શરૂ થાય છે. સાથે આ મહિનામાં 5 ગુરુવાર અને 5 શુક્રવાર હોવાથી દુનિયાની સરહદો સળગતી રહે. કોઈ જગ્યાએ છત્રભંગના યોગ છે, કોઈ જગ્યાએ વાદળ ફાટે, ભૂસ્ખલન થાય અને ભૂકંપ આવે એવી ગ્રહ નક્ષત્ર પ્રમાણે બતાવી રહ્યું છે. ભગવાન વિષ્ણુનું તથા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીનું ધ્યાન ધરવું. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી દેશ, દુનિયા અને પોતાના કુટુંબ માટે સુખ અને શાંતિની પ્રાર્થના કરવી. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.